નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં આગળ વધી ચૂક્યું છે અને ઠેર ઠેર અત્યારે ભારે વરસાદ પણ વરસતો આપણને દેખાઈ રહ્યો છે. આગામી દિવસોની અંદર ક્યાં ક્યાં ભારે વરસાદ વરસવાનો છે, ક્યાં જળ પ્રલયની સ્થિતિ આવવાની છે તેમની આપણે વાત કરવી છે. કારણ કે જે પ્રમાણે સુરત, વલસાડ, ડાંગ, વાપી, સૌરાષ્ટ્રમાં માંગરોળ, ગીર સોમનાથ, ઉના, સાવરકુંડલા, અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતો આપણને દેખાઈ રહ્યો છે અને અનેક જિલ્લાઓ જે છે તેમને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોની અંદર કેવો વરસાદ પડશે તેમને લઈને પરેશ ગોસ્વામી છે હવામાન નિષ્ણાંત, તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે આપણે તેની પણ ચર્ચા કરવાના છીએ. પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ આપણે સાંભળવાના છીએ. કારણ કે જે પ્રકારે સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે ઉત્તર ગુજરાત છે, બનાસકાંઠામાં ક્યારે વરસાદ વરસશે, કારણ કે ત્યાં હજુ સુધી મેઘરાજા છે તેમની પધરામણી જોઈ એવી થઈ નથી અને તેમને જ લઈને હવે પરેશ ગોસ્વામી છે તેમણે શું આગાહી કરી છે, આગામી કયા કયા દિવસોની અંદર અને કેટલી તારીખ સુધી વરસાદ વરસવાનો છે, આવો સાંભળીએ. આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ, શું કહેશો, કેવો વરસાદ જે છે તે આગામી દિવસમાં રહેવાનો છે અને કયા કયા જિલ્લાની અંદર એલર્ટ રહેશે અને ક્યાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાવાની છે? મયુરભાઈ, પહેલી વાત તો એ છે કે વરસાદ થોડોક લેટ આવ્યો, પણ આવ્યા પછી જે એનું કહી શકાય કે બેટિંગ, ધુઆધાર બેટિંગ કરી રહ્યો છે એટલે લોકોમાં ખુશીનો માહોલ છે. અને આમ જોવા જઈએ તો જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે, આજે એટલે કે 3 જુલાઈ 2026 ના રોજ પણ ચોમાસાએ પ્રગતિ કરી છે, ચોમાસું આગળ વધ્યું છે. આજે લગભગ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને કવર કર્યા છે. ભલે એક વાત અલગ છે કે ચોમાસું જ્યાં સુધી પહોંચ્યું ત્યાં અમુક ક્રાઇટેરિયા પૂર્ણ થયા હોય એટલે સ્વાભાવિક રીતે વૈજ્ઞાનિક ઢબે જે કઈ વેધરના નિયમો છે, મિટિયોલોજી ડિપાર્ટમેન્ટના રૂલ્સ મુજબ ત્યાં ચોમાસું પહોંચી ગયું કહેવાય. પણ અમુક જગ્યાએ ચોમાસું પહોંચી ગયું, કદાચ ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું હશે અથવા તો નહીં હોય. પણ ચોમાસાએ આજે લગભગ જે કહી શકાય કે છેલ્લા ઘણા દિવસથી આગળ વધતું હતું, જે ગઈકાલ સુધીમાં દ્વારકા, જામનગર જેવા વિસ્તારો બાકી હતા ત્યાં પણ ચોમાસું પહોંચી ગયું. રાજકોટથી આગળ ક્રોસ કરીને મોરબી અને સુરેન્દ્રનગરના લગભગ 70-80% વિસ્તાર સુધી ચોમાસું આગળ વધી ચૂક્યું છે. એ સાથે મધ્ય ગુજરાતમાં પણ કહી શકાય કે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા આ તમામ વિસ્તારોને કવર કરી લીધા. હવે જો ચોમાસું ક્યાંય બાકી રહ્યું હોય તો કહી શકાય કે મોરબી, સુરેન્દ્રનગરના ઉત્તર ભાગો સાથે જે કઈ વિરમ ગામથી લઈ અને ઉત્તર ગુજરાતનો ભાગ છે, જેમાં મહેસાણા જિલ્લો હોય, પાટણ જિલ્લો છે, વાવથરા, બનાસકાંઠા અને સાબરકાંઠા આટલા જિલ્લામાં બાકી છે અને કચ્છ જિલ્લામાં હજુ ચોમાસું નથી પહોંચ્યું. લાગી રહ્યું છે કે હવે 36 કલાકની અંદર એ તમામ વિસ્તારને પણ કદાચ કવર કરશે. એટલે 5 તારીખ અથવા તો 6 તારીખ સુધીમાં તમામ વિસ્તારને ચોમાસું કવર કરશે. એટલે અત્યારે જે ચોમાસું પહોંચ્યું છે એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના 65 થી 70% વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે અને લગભગ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લા છે એમાં વરસાદનું સારું એવું પરફોર્મન્સ અત્યારે દેખાઈ રહ્યું છે. હજુ પણ આજની તારીખ, આજે 3 જુલાઈના રોજ પણ રાજ્યની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મોરબી ને કહી શકાય કે દ્વારકા, જામનગરની અંદર હજી વરસાદ છે પણ 50% વિસ્તારમાં છે, 50% વિસ્તારમાં નથી. એમને પણ હવે આવનારા દિવસમાં વરસાદનો લાભ મળી જશે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આ રાઉન્ડ છે લાંબો ચાલવાનો છે મયુરભાઈ. લગભગ 10 થી 12 તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે. હવે એમાં બંગાળની ખાડીની અંદર પણ અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને અરબ સાગરની અંદર સુરત થી લઈને મુંબઈ સુધીનો જે દરિયાકાંઠો છે, દરિયાની અંદર અત્યારે મજબૂત સિસ્ટમ તૈયાર છે. હવે આ જે મજબૂત સિસ્ટમ તૈયાર છે એને કારણે આવનારા દિવસમાં એટલે લગભગ કાલે 4 અથવા તો 5 તારીખથી લઈ અને 8 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ સુધીના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે કે જે આપણે કોઈ કલ્પના ન કરી હોય એ પ્રકારના અતિ તીવ્રતા સાથે વરસાદ તૂટી પડશે અને ઘણી જગ્યાએ જળ પ્રલય જેવી પણ સ્થિતિનું સર્જન થશે. એક પ્રકારે જળબંબાકારની સ્થિતિ જે આપણે કહેતા હોય આ સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એટલે દક્ષિણ ગુજરાત જેની અંદર સુરત હોય, ચીખલી છે, રાજપીપળા જેવો વિસ્તાર છે અથવા તો જે વલસાડ, નવસારી, બિલીમોરા, ડાંગ જિલ્લો છે, આ જે તમામ વિસ્તારનો સમાવેશ થાય છે. દાદરા નગર હવેલી અને પેલું આપણે દમણની અંદર પણ કદાચ મને લાગી રહ્યું છે કે અતિ તીવ્રતા સાથે ગયા વર્ષમાં પણ જે અતિ વરસાદ ન જોવા મળ્યો હોય એવો વરસાદ છે હવે 4 દિવસ દરમિયાન ત્યાં જોવા મળે તેવી શક્યતાઓ છે.
એટલે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત થી લઈને મુંબઈ સુધીનો વિસ્તાર છે, આ તમામ વિસ્તારને અત્યારે રેડ એલર્ટ આપી શકાય આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બાકી જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જિલ્લા હોય, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ, આ 4 જિલ્લા એવા છે, એને પણ આપણે ઓરેન્જ એલર્ટમાં મૂકી શકીએ એ સ્થિતિમાં છે. અને હજુ આવનારા 2 દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાકાંઠે વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય એવી શક્યતાઓ હતી. ખાસ કરીને વરસાદનું પરફોર્મન્સ છે એ હજુ આવનારા 2 દિવસ સુધી ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર હોય, જેમાં બનાસકાંઠા હોય, વાવથરા છે કે પાટણ જિલ્લો છે, ત્યાર પછી કચ્છ જિલ્લો છે, આ જિલ્લાની અંદર થોડુંક હળવું પરફોર્મન્સ રહી શકે છે. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે સારા વરસાદની સંભાવનાઓ છે. અને 10 તારીખ સુધીમાં તો ઘણી જગ્યાએ કહી શકાય કે સારામાં સારો વરસાદ, આખું વર્ષનું ચિત્ર બદલાઈ ગયું હોય એ પ્રકારનો માહોલ જોવા મળશે. અને જે આપણે વરસાદની રાહ જોતા હતા, વરસાદ થોડો લેટ થયો, પણ અત્યારે ખેડૂતોની અંદર કહી શકાય કે મનની શાંતિ મળે એ પ્રકારનો વરસાદ ચોક્કસથી વરસી રહ્યો છે. અને આગળના દિવસોમાં પણ વરસાદ વરસવાનો છે. અને હવે ગણતરીના કલાકો કે ગણતરીના દિવસોની અંદર ઓલ ઓવર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે. અને હવે પછીનું ચોમાસું છે તે રાબેતા મુજબનું રહેવાનું છે. આ એક ઠીક અલગ વાત છે કે જે ચોમાસા દરમિયાન વચ્ચે ગેપ આવતો હોય, વરાપ મળતી હોય 2-5 દિવસ કે 8 દિવસની, એ વરાપ હવે જુલાઈ દરમિયાન જોવા મળે એ વાત અપવાદ રહેશે. બાકી એકંદરે વરસાદનું પરફોર્મન્સ સારું જ રહેવાનું છે. કમસે કમ ખેડૂતોએ પિયત નહીં આપવું પડે મયુરભાઈ, આ વાત ચોક્કસ દેખાઈ રહી છે.